जय श्री राम जय श्री राम जय श्री राम। ओम त्र्यंबकम यजामहे सुगंधिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्युर्मोक्षीमामृता। ભગવાન છે તો મિત્રો આપણે કા ગાડા વટના રસ્તા ઉપર જતા હતા તો અહીંયા જો ખિસકોલી રસ્તામાં મરી ગઈ, કંઈક કદાચ પીસાઈ ગઈ, હું છું એ તો નથી ખબર ને. આને આપણે છે ને સાઈડમાં આગળ મૂકી દેવાની છે. ખિસકોલી તો મરી ગયેલી છે પણ એના માટે જરા કંઈક ખાડો ગોળવો જોઈશે તો સારી જગ્યા જવું છું. અહીંયા ગોળી નાખીએ આ બાજુ મિત્રો, આપણે ખાડો ગોળી નાખીએ તો અહીંયા સારું. અહીંયા પછી આપણે છે ને દાટી દેવાનું છે ખાડો ગોળીને. આપણી પાસે કંઈ સામાન હતું ને, આ તો લાકડું આવું હતું ને, જરાક થોડુંક આમ અણીવાળું છે એટલે આપણે ખાડો ગોળીને દાટી દઈએ. તો મિત્રો ખિસકોલીને આપણે આ રસ્તા ઉપર અહીં પેઢીથી ત્યાંથી લઈને અહીંયા જો અત્યારે મૂકી દીધી છે. આ જરાક ખાડો ગળ્યો હતો, આપણી પાસે કંઈ વસ્તુ નહોતું પણ લાકડાથી ગળ્યો હતો અને અહીંયા જો મૂકી દીધી છે. જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ. બધા જય શ્રી રામ, બધા જય શ્રી રામ કમેન્ટમાં લખી નાખજો. ફૂલડા છે સગા ભાઈ? હા ભાઈ, ફૂલ છે ભાઈ. લાવો તો ફૂલ જરાક. અમે ખોડિયારમાંના દર્શન કરવા ગયા હતા ધાર ઉપર, તો મેં કીધું થોડા ફૂલ લઈ લો કે કામમાં આવશે. પણ એવી ખબર નહોતી કે કોઈકને અંતિમ વિદાયની કામમાં આવે એવું હતું. મિત્રો કેવા કામમાં આવ્યા બોલો, સેવાના કામમાં આવ્યા. ત્યાંથી ફૂલ લીધા હતા. આ ભાઈએ કીધું હતું કે છે ને કંઈક કામમાં આવશે, પણ કેવા કામમાં આવ્યા નહીં તમે જોવો. વાહ ભાઈ વાહ, હું ધન્ય થઈ ગયો. હકીકતમાં આ કામ કરીને મને આમ બહુ ખુશી મળી છે. એમ લાવો જગાભાઈ ફૂલ. તો મિત્રો જો આપણે ફાઇનલી ખિસકોલી ઉપર ફૂલડા જે લાવ્યા થાય એની માથે પાથરણ કરી દીધું છે. બધા કોમેન્ટમાં જય શ્રી રામ લખી નાખજો. હાલો આના મેં આપણે છે ને માટીની ધૂળ જરાક નાખી દઈએ થોડી થોડી. જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ. તો મિત્રો આપણાથી જે વિધિ થતી કરી નાખી છે. જો અહીંયા ધૂળા માથે નાખી દીધી છે ખિસકોલી માથેથી ને આ બધું વસ્તુ દાટી દીધું છે. કમ્પ્લીટ કામકાજ થઈ ગયું છે. જગાભાઈ એકાદો ખોબો તમે નાખી દો કમેન્ટમાં. મિત્રો જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં. જય શ્રી રામ જય શ્રી રામ. એકાદો ખોબો ધૂળ નાખી દો ને. જય શ્રી રામ 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 જય. ભગવાન એના આત્માને શાંતિ આપે. બીજું તો આપણે શું કર્યું કે ભગવાન પાસે પ્રાર્થના કરીએ કે ભાઈ શાંતિ આપે ને આત્માને. જય. બાકી મિત્રો અમારા નાસ્તાની સેવ પણ હતી. જો આમાં અમે સેવ લાવ્યા હતા એનું બીજું પણ સારામાં સારું કામ થઈ ગયું. શું કામ થયું જો તો? કામ તો એવું હતું કે કળી હતી, પછી રસ્તામાં ઘટના બની. આખી ઘટના તમને બતાવી. એમાં એવું હતું કીડીયું હતી. આપણે કેમ અંતિમ વિધા થાય પછી કોઈક માણસો દાન પૂન કરે, તો અમારી પાસે કીડીયું કળી હતી. કળીનો વિચાર કર્યો મેં તો કીડીયું છે એટલું આપણે માણસને તો ખવડાવી છે પણ આપણે કીડીયું નહોતી ખવડાવી. જો કીડીયું તો ખાવા હતા મળી એમ. જો મિત્રો આ કીડીઓને જો આપણે સેવ નાખી દીધી ને જો બધું કીડીયું ખાવા માંડી છે એટલે એકારે બે હારામાં હારા કામ થઈ ગયા. જો તમને ગમે ને તો જ તમારે વિડીયોને લાઇક ને કોમેન્ટ કરવાની છે. બાકી કોઈને આપણે એવું જબરદસ્તી છે ને કે ભાઈ તમે લાઇક કરો કોમેન્ટ કરો. બાકી આપણાથી જે કામ થયું છે ને એ આપણે વિડીયોમાં બતાવ્યું છે. સેવાનું બહુ સારું સારું કામકાજ થઈ ગયું છે. કેવો સરસ મજાનો વ્યૂ આવ્યો. આમ તમે જો પાણીથી ભરેલું તળાવ. એ વાહ ભાઈ વાહ. આમાં ધીમી આંકવી પડે હો, નકર ગાડી છે ને તરત ઓલી થઈ જાય. કેવું સરસ મજાનું તળાવ છે ભાઈ, એમાંથી ગાડી કાઢી છે. જય દલેશ્વર મહાદેવ. તો ગોલણભાઈ તમે આપણો વિડીયો જોતા હોય તો જોઈ લેજો. અહીંયા તમારા કાકા ઊભા છે, અમને મળી ગયા છે રસ્તામાં. કેમ છે? મિત્રો જો આપણે કા સરસ મજાની જગ્યામાં આવ્યા છે. અહીંયા કૂતરા કેવા સરસ મજાના બેઠેલા છે ભાઈ. બહુ એક સરસ મજાની જગ્યા છે, એની પ્રખ્યાત છે. એના પણ આપણે હારવાર દર્શન કરતા જઈએ, જેને દલેશ્વર મહાદેવ તરીકે ઓળખવામાં આવે છે. કાંઈ ઘટને એવું સરસ મજાનું મંદિર છે મિત્રો, દલેશ્વર મહાદેવ. જો અહીંયા કાળ ભૈરવ દાદા પણ છે. જય કાળ ભૈરવ દાદા, જય કાળ ભૈરવ દાદા. દર્શન કરી લેજો બધા કાળ ભૈરવ દાદાના.
જો અહીંયા હનુમાનજી મહારાજ બેઠેલા છે. જય હનુમાનજી મહારાજ, જય હનુમાનજી મહારાજ. અહીંયા જો માતાજીનું પણ સ્થાનક છે, સરસ મજાનું છે. હા ધૂણો છે, હવન કરતા હોય એનો અખંડ ધૂણો કે ને ધૂણો, જો આ ધૂણો છે એના પણ દર્શન કરી લો. આ છે દલેશ્વર મહાદેવનું મંદિર. ઓમ નમઃ શિવાય, 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 ઓમ નમઃ શિવાય. આ છે મિત્રો દલેશ્વર મહાદેવનું મંદિર. બધા લોકો દર્શન કરી લેજો. જય પોઠિયાદેવ નંદી મહારાજ, જય દલેશ્વર મહાદેવ. આમ જો ફૂલડા કેટલા બધા મહાદેવની શિવલિંગ ઉપર ચડાવેલા છે. બાજુમાં માતા પાર્વતી જો. વાહ ભાઈ વાહ. બોલો નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ હર. ઓમ નમઃ શિવાય, 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 ઓમ નમઃ શિવાય. ઓમ ત્રયંબકમ યજામહે સુગંધિન પુષ્ટિવર્ધનમ ઉર્વાનકમ બંધનાન મૃત્યુર્મોક્ષિમ અમૃતા. ઓમ નમો હર હર પાર્વતી પતિ હર હર મહાદેવ હર. જો અહીંયા કેવા સરસ મજાના મહાદેવ ઉપર છે નાગ બિરાજમાન છે, જે લાઈનમાં બેસાડેલા છે. કંઈક ઘટે નહીં એવું મંદિર છે ભાઈ મહાદેવનું. અહીં સરસ મજાની ફોટો ફ્રેમ પણ છે, જો કાંઈ ઘટે નહીં એવી. બાકી તમામ લોકો દર્શન કરી લેજો મહાદેવના, અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. તો ચાલો હર હર મહાદેવ હર. તો મિત્રો આજે જગ્યા છે દલેશ્વર મહાદેવની, જેના તો આપણે દર્શન કરી લીધા, પણ અહીંયા આજે બાપુ સંત મહાત્મા જે બિરાજમાન છે એમના પણ હું તમને બતાવી દઉં. જો અહીંયા બાપુ પણ બિરાજમાન છે. બાપુનું નામ શું છે જગાભાઈ? ગોપાલ બાપુ નામ છે. ને જો અહીંયા બિરાજમાન છે સાધુ સંત, જે આ જગ્યામાં બાપુનો વાસ છે ભાઈ. કાંઈ ઘટે ને એવા સરસ મજાના સાધુ સંત બેઠા છે આ જગ્યામાં, જેના ઉપર ભાઈ આ લો અહીંયા છે આપણે દત્ત ભગવાન, ગુરુ દત્ત ભગવાન જે જુનાગઢમાં બેઠા, એમાં સરસ મજાની પ્રતિમા છે. આ બાજુમાં છે બાપુ જે રણછોડગીરી બાપુ છે. પછી આ બાપુ છે રામનાથજી, જો આ છે રામનાથજી. હા જો અહીંયા પણ છે બાપુ. સરસ મજાની જગ્યા છે ભાઈ, કાંઈ ઘટે નહીં એવી. તમે ક્યારેક આ બાજુના વિસ્તારમાં આવતા હોય તો અહીંયા ખાસ કરીને એકવાર વિઝિટ લેજો, દર્શન કરજો. બાકી તો કાંઈ નહીં, બહુ આવી સરસ મજાની જગ્યા છે ભાઈ, શાંત વાતાવરણ છે. બોલો બાપુ, કંઈ બોલવું છે? બીજું શું જોઈએ? બોલો બોલો. જય ગિરનારી. બીજું શું જોઈએ? મહાદેવ મહાદેવ મહાદેવ. વાહ ભાઈ વાહ. સેમ્પલમાં બાપુ એ ભાઈ એટલો હાલ વિચાર કર્યો. આ સેમ્પલ છે, અને આ એટલું કરવાથી શ્વાસ લેવામાં સારું પડે, આપણા જીવનમાં સારું પડે, અને પ્રભુ છે થોડા નાસ્તા. અને એ પાછું સેમ્પલ છે, આજે તમે વિચાર કરો. હે બાપુના શરણો, બાપુના શિષ્ય છે, ગોપાલ બાપુના શિષ્ય, ભાઈ એમ તો વિચાર તો કરો. હવે સેમ્પલમાં જો એટલું બધું ધ્રુજાવી દેતા હોય, પણ જ્યારે ધ્યાનમાં જતું હોય છે ત્યારે શું થતું હોય છે. વાહ ભાઈ વાહ. આવું કંઈક ભાઈ મોજ છે ભાઈ બાપુની. જો આ બાપુનું અહીંયા છે રહેવાનું, કાંઈ ઘટે નહીં. આમ સરસ મજાનું છે આવું કંઈક. જો અહીંયા કંઈ ઘટે નહીં એવું. અહીંયા પણ એક ધૂણો છે સરસ મજાનો. અહીંયા જો એક બીજા બાપુ આવ્યા છે ચા બનાવવા માટે અમારા માટે. વાહ ભાઈ વાહ. જય ગિરનારી. ઓ ભાઈ બાપુના આશ્રમમાં ભાઈ ચા પીવા મળે, તમે વિચાર તો કરો. વાહ ભાઈ વાહ. ગરમા ગરમ ચા પીવાની છે આજ. બાપુ તમે કઈ બાજુના છો? સાવરકુંડલાના જ એમ ને? હા. એવું છે એમ ને? હા. આમ તમારી ઉંમર કેટલી થઈ છે? 24 વર્ષ. તમે કેટલા સમયથી સંસાર મૂક્યો? વર્ષ દિવસ એમ ને? તો 23મું વર્ષમાં મૂક્યો છે ને? હા.
હું આ સેવા કરું છું આપણે 2015 વખતનો હું આપણે આવવાનો હતો ને તેને કેવું લાગે છે તમને આમ આનંદ આવ્યો. હે બાપુના આશ્રમમાં થોડું કઈ ઘટે હે બાપુના શરણમાં દિલેશ્વર દાદાની અમારે દયા જેટલી છે ભોળાનાથ આદરા હતું છે અમારે કાંઈ ન ઘટે એમ પહેલા તો કાંઈ નહોતું આમ ડુંગરા હતું બધું પછી ઝાડવા બાળવા છુવેની ગયા છે દાદાની ગયા છે મંદિર એ બાપુને ભાઈ આ જે જગ્યા છે ને ભાઈ સાધુ મહાત્મા તમને રોટમ આપી દે હું તો ખાલી એમ જ કહું કારણ કે અહીંયા જો માતાજીના પણ સરસ મતાના હિંગળાજ માતાજીનું છે અહીં છબી જો તમે અન્નપૂર્ણમાં છે જો ભોળાનાથને દે છે ભાઈ બહુ સરસ મજાની જગ્યા છે અને બાપુનો સ્વભાવ પણ એવો છે ને મિત્રો તમને આમ થાય જવું જ નથી અહીંયા રોકાઈ જવું છે જો અહીંયા પણ એક સરસ મજાની જે કાળ ભૈરવ દાદાની મૂર્તિ છે જો વાહ ભાઈ વાહ જો આ રણછોડગીરી બાપુ છે કાળ ભૈરવ દાદાનું જો અહીં સ્થાન છે આ ધૂણો છે જો બાપુનો બાપુ કે અમે જાતા હતા બાપુ કે ચા પીતા જાવ ને હવે હું કહું બાપુને ચામાં થોડી ના પાડવાની હોય ભાઈ બાકી બહુ સરસ મજાની જગ્યા છે ભાઈ જો અહીં સરસ મજાના પાણી પીવાના ગોળા છે વાસણ છે બાપુ તો એમ કહે કે તમે જમતા જાઓ હું કહું જમતા તો બાપુ પાછું હજી ઝાઝી જગ્યાએ આપણે દર્શન કરવા જવાનું છે બીજી વાર આવીશું ક્યારેક ત્યારે બાપુનું ખાસ કરીને પ્રસાદી લેવાની છે અત્યારે ચા પાણી બનાવવા જશે નાના બાપુ તો ચા પાણી પી લે પહેલાં જો નાના બાપુ ઘડીકમાં ચા બનાવીને વીએ ભાઈ બાપુ કે પ્રસાદી દીધા વગર જવાનું નથી કે જય બાપા સીતારામ હવે તો બાપુ અમે હવે અત્યારે વિદાય લઈએ કારણ કે આજે અમારે આગળ પણ જવાનું છે હજી દર્શન કરવા 2-3 સ્થાન લેવાના છે હાલો તો ઓમ નમો નારાયણ હાલો તો બાપુ તો મિત્રો આવું કંઈક સ્થાન છે મેં તમને જે વિડીયોમાં પૂરું બતાવ્યું છે સરસ મજાનો આશ્રમ છે કાંઈ ઘટે નહીં એવો આશ્રમ છે બાકી આ બાજુ જો બાપુ અહીંયા રહે છે અને ભાઈ સેવા સુકરી કરે છે કાંઈ ઘટે નહીં આ કેટલી ચોખ્ખાઈ છે આ જગ્યાએ તમે જો તો મિત્રો આવી કંઈક સરસ મજાની જગ્યા છે મિત્રો કાંઈ ઘટે નહીં બાપુના દર્શન કરીને બાપુની પ્રસાદી લીધીને ચા બનાવવાનું બાપુએ તો જમાવટ થઈ ગયો બાકી હો આવું કાંઈક મંદિર છે જો દલેશ્વર મહાદેવ તમે ક્યારેક આ જગ્યાએ આવતા હોય તો ખાસ કરીને વિઝિટ કરજો અને દર્શન કરજો જે ઝીંઝુડા જ આવેલું છે બાકી કાંઈ નહીં બાપુના આશીર્વાદ હોય એટલે બીજું શું જોઈએ ચાલો તો મિત્રો આ વ્લોગને આપણે અહીંયા વિરામ કરીએ તમને મારો આજનો આ વ્લોગ ગમે તો લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો બાકી કોમેન્ટમાં જય દલેશ્વર મહાદેવ લખતા જાજો ચાલો તો